યુવા દિવસ નિમિત્તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને સ્વદેશી જાગરણ મંચ દ્વારા રન ફોર સ્વદેશીનું આયોજન કરવામાં આવ્યું। સાથે જ સ્વામી વિવેકાનંદજીના જીવન પર નાટ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ જેને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। યુવા દિવસની ઉજવણી હોય ખાસ આ બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને કરવામાં આવી। ત્યારબાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત પ્રોફેસરો પગપાળા હંસા મહેતા લાઇબ્રેરીથી પ્રોફેસર સીસી મહેતા ઓડિટોરિયમ સુધી જોડાયા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી અને સ્વાવલંબન અંગે વિદ્યાર્થીઓ તથા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો। ત્યારબાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભાલચંદ્ર ભણકે, રજિસ્ટ્રાર કે એમ ચુડાસમા, તમામ ફેકલ્ટીના ડીન, સ્વદેશી જાગરણ મંચના કેતન ઉપાધ્યાય અને બંસીભાઈ બંશાલ તેમજ ટીચિંગ સ્ટાફની આગેવાની હેઠળ રન ફોર સ્વદેશી યોજાઈ, જે સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે પૂર્ણ થઈ। આ પછી યુનિવર્સિટી દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન અને વિચારધારાને આધારે નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં આજે નેશનલ યુથ ડે નિમિત્તે જે સેલિબ્રેશન થઈ રહ્યું છે તેમાં આજે સ્વામી વિવેકાનંદ જયંતિ હોવાના કારણે તેમની ફિલોસોફી અને તેમના વિચારો ઉપર આજે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું। સવારમાં જ સ્વામી વિવેકાનંદની પ્રતિમા ઉપર પુષ્પ અર્પણ કર્યા પછી ત્યાં આગળથી સ્વદેશી માર્ચ, જેની અંદર તેમની ફિલોસોફી અંતર્ગત ખાસ સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે અને રાષ્ટ્રને દ્રઢ બનાવવા માટે થઈને જે ફિલોસોફી હતી તેના ઉપર આજે વિદ્યાર્થીઓ સાથે મળી અને એક સ્વદેશી માર્ચનું આયોજન કર્યું। હંસા મહેતા લાઇબ્રેરીથી લઈ અને સીસી મહેતા સુધીનો આ માર્ચ થયો। સીસી મહેતા ઓડિટોરિયમની અંદર આજે એક નાટ્યનું વિમોચન રાખેલ છે, જે સ્વામી વિવેકાનંદની આખી લાઈફ ઉપર અને તેમની ફિલોસોફી ઉપર આધારિત છે। તમામ સ્ટાફ અને સ્ટુડન્ટ્સ આની અંદર જોડાયા હતા અને આ પ્રોગ્રામની અંદર જે ખાસ ઓબ્જેક્ટિવ યુથ માટે છે તેને પ્રોપોગેટ કરવા માટેનો યુનિવર્સિટી તરફથી આ એક પ્રયાસ હતો।